બટાકાવાડામાંથી બ્રેડ ભજીયાનું જૂનું ઇન્વેન્શન છે. તો ગૃહિણીઓ વેસ્ટમાંથી બેસ્ટનું પરાક્રમ કરતી હોય છે. એ જોઈને નાસાવાળા પણ સંશોધન કરવા આવશે કે બટાકાવાડાના માવામાંથી બ્રેડ ભજીયાનું ન્યુક્લિયર ફ્યુઝન કેવી રીતે થયું. અને મારો નાનો દીકરો હતો ત્યારે હું એને આવી બધી તકડા કરવા આપતી. બહુ સરસ, અને ખીરું વધ્યું હોય એમાંથી ફટાફટા બની જાય છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. બન્યું એવું કે બટાકાવાળા બનાવતા માવો વધ્યો હતો અને એનું ખીરું પણ વધેલું. ગૃહિણીનું મગજ એટલે ઇન્વેન્શનની ફેક્ટરી. ને ઘરમાં નજર કરીને તો બ્રેડ દેખાઈ. બસ પછી શું, મારી પાસે આવા થોડાક બીબા હતા જે હું લંડન ગઈ ત્યારે લાવેલી. અને એ બીબા જોયા એટલે મને મારા દીકરાનું નાનપણ, બાળપણ યાદ આવી ગયું. તો બ્રેડ લઈ અને જુદા જુદા આકારના બીબા મેં પ્રેસ કર્યા. અને બીબાને પાછળથી દબાવશું એટલે તરત એનો આકાર બહાર નીકળી જશે. એવી રીતે 4 મારી પાસે છે, તો 4એ 4 એને બનાવી દીધા. ત્રિકોણ છે, લંબગોળ છે, ગોળ છે, જુદા જુદા છે. જોઈ શકો છો કે આવી રીતે બનાવી દીધા. અને હવે આને ફેંકવાનું નથી, એનું બ્રેડ ક્રમ્સ તમે બનાવી શકો છો. હવે એક હાથમાં લઈ એના ઉપર માવો લગાવી દેવાનો છે, ને એના ઉપર બીજું બીબું ચોંટાડી દેવાનું છે. તો મિની સેન્ડવિચ ભજીયા જેવું. તો મારો દીકરો નાનો હતો ત્યારે એને જ્યારે પણ હું બ્રેડ પકોડા બનાવું ત્યારે બાજુમાં બેસાડી દઉં ને આ બીબા આપી દઉં ને બેઠો બેઠો બ્રેડમાંથી આવું કર્યા કરે. તો એને પણ મજા આવે, એનો ટાઈમ પાસ થઈ જાય અને મને કુકિંગ કરવાનો ટાઈમ મળે. તો સાઈડની કિનારીઓ કાપી અને મેં ત્રિકોણ પણ કરી લીધા છે. લગભગ બધા ત્રિકોણ આકારમાં જ બનાવતા હોય છે, પણ મારી નજર એકદમ નાના બીબા ઉપર પડી એટલે દીકરાનું બાળપણ યાદ આવી ગયું અને મેં બી ગતકડું કરી લીધું. તો આની ઉપર પણ હવે માવો લગાવી અને બીજી સેન્ડવિચનો ટુકડો મૂકી એને ખીરામાં બોળી દઈએ છીએ. સરસ મજાનું બોળાઈ જાય એટલે એને ગરમ તેલમાં તળી લેવાનું છે. બટાકાવાડાના માવા પર બ્રેડની એવી માયા લાગી કે પ્લેટ ટેબલ પર આવતા જ બધી ભૂખ જાગી ગઈ. તો બ્રેડ ભજીયાનો સ્વાદ અને દીકરાના નાનપણની યાદ. મિત્રો, તમે બનાવતા જશો, મને કોમેન્ટમાં ખાસ લખજો. ભજીયા તળાઈને બહાર આવ્યા તો સુગંધ એવી આવી કે પાડોશી પણ દિવાલ કૂદીને પ્લેટ પકડવા તૈયાર થઈ ગયા. તો સ્વાદના રસિયાઓ, બટાકાવાડાના માવાના ને બ્રેડના સંગમને નમન કરો. બ્રેડ પર માવો ચોપડતા જેટલી વાર લાગી એનાથી અડધી સેકન્ડ લાઈક સબસ્ક્રાઈબ કરવામાં લાગશે. હો ભાઈ, આવા દેશી જુગાડને રોજ જોવા હોય તો લાઈકનું બટન દબાવો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સુધી વહેંચો. ફરી મળીશું રેસીપીના સરસ નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.